અમારો બીજો બ્લોગ છે અને અમે આવ્યા છીએ બીજો બ્લોગ છે ને આવ્યા છે આજે ઓઢવ જે સમૂહ લગ્નની મિટિંગ હતી ત્યાં આવ્યા હતા બધા છોકરા બધા અમે હિતેશભાઈ, લાલુભાઈ, રાજભાઈ. આમનું નામ હિતેશ છે પણ બધા લાલુ નામ ઓળખે. ને આ બધા જુઓ ચિરાગભાઈ, હા લાલુભાઈ અમારા મીટિંગમાં આવ્યા હતા. છોકરીઓને પાનેતર આપ્યું, છોકરાઓને શેરવાની, મોજડી અને પછી એ સમોસા ઉલાડ્યા હશે બધા ભાઈઓ 18 ને 20 એની તો કોઈ વાત જ નહીં. સમૂહ લગ્નમાં જેટલી બી છોકરીઓ અત્યારે અને બધા પગલા પાડવા જઈ રહી છે, ખાસ વિનંતી છે કે ત્યાં સાસરીએ જાઓ તો તમારે એક મા બાપ સમજીને ત્યાં રહેજો. છોકરીઓને સાસુ અને સસરા છે, મા બાપ સમજીને રહેશો. સાસુ આપણી માં છે, સસરા આપણા બાપ છે, અમારા આપણો ભાઈ છે, એ રીતે રહેજો. બોલવાનું કઈ છે નહીં, બોલી જઈ રહ્યા છે એટલે આપણે નહીં બોલવું. ગણેશભાઈ બે શબ્દ બોલી દો. છોકરીઓ તમામ બહેનો સાસરે જાઓ તો સાસુ, સસરા, દિયર, સાસુને આપણી માં સમજજો, સસરાને આપણા બાપ સમજજો, દિયરને આપણો ભાઈ સમજજો નાનો. અને એવી રીતે રહેજો ને કે આપણું નામ આપણા સાસરેમાં એવું થાય કે લોકો 4 જણ વાતો કરે કે ના આમની છોકરી છે, મારી છોકરીની જેમ રાખવું છે. અને તે રીતે રહેજો. અને શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા જે ચોથો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે જવાહરભાઈને અને એમની ટીમને બી ખૂબ ખૂબ આભાર. અને અમારા છોકરાઓ જે છે સેવા આપતા જ હોય દર વર્ષે, અને આ વર્ષેની સેવા આપવાના જ છે. અને થોડો વધારેથી વધારે બ્લોગ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને એટલા બી લોકો છે જોઈ રહ્યા છે અત્યારે લાઈવમાં જે વિડીયો, એને ખાસ વિનંતી છે કે સપોર્ટ કરજો. અને અમારી ટીમ છે ફેમિલી ફાઉન્ડેશન ગ્રુપ, જે સેવાનું કામ કરે છે અમારું, જે ગરીબ ભૂખ્યા લોકો જે રોડ પર જીવતા હોય છે વગેરે, મધ્યમ લોકો સાઉથ એમની સેવા કરતા હોય છે. ખાસ દરેકને વિનંતી છે કે થોડો સપોર્ટ કરજો. અને અત્યારે બીજો બ્લોગ બનાવી રહ્યા છે, આગળ બી બ્લોગ બનાવી દઈશું, થોડો સપોર્ટ કરવાનું રાખજો. બસ તમારા સપોર્ટની જરૂર છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને આગળ અમે બતાવવા જઈ રહ્યા છે જે આ મીટિંગનું હતું આજે શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટની આજે મિટિંગ હતી. અને બધા છોકરાઓ છે જે પાનેતર અને શેરવાની વગેરે આપવામાં આવી છે. બે હાથે ખાતા ખાતા એક જ ગાધો સમોસા તમે એકલા ખાઈ ગયા છે. हमारे यहाँ ऐसा ही होता है. 20 ઉલાડ્યા છે. અને કિલો દાળ વડા ને 15 સમોસો ખાધો. સાહેલ બી 8-9 ખાઈ ગયો લગભગ. साची बात है. બે ગાધા हमारे यहाँ ऐसा ही होता है. બે हाथे खाओ. આ બધા પોચમો સમોસો છે ભાઈ. આ પહેલો ના બીજો. પોચમો એમને મહેનત કરી છે, જાતે મને ખબર એમને મહેનત કરી છે. વિડીયો ફોટા ઉભા રહી. તો આ પોચમો છે ને છઠ્ઠો અંદર પડે છે, બે બીજા પેન્ડિંગમાં પડે છે. અમારા સરવાણો ભાઈ આવી ગયા હતા, ક્યારના વેચતા હતા. આ ભાઈનો આવો નંબર આવ્યો ખાવાનો. આ બીજો પહેલો જ ખાઈ જાય તો, અને બીજો હજુ ઉલાડવાની વાર છે. તમે ભજન જાઓ છો. આવો એકવાર ભજનમાં નથી આ લગનમાં આયા. બોલો શું કહેતા હતા લાલુભાઈ? મારે અમે એમને 12 સમોસા ખાધા અને 13મો ખાવા જતા હતા, વિડીયો ચાલુ થયો તો રખી દીધો. આવું તો ના હોય પણ ન્યાય આલ્યો તમે. ન્યાય આલો. મારે ન્યાય જોઈએ ભાઈ, મારે ન્યાય જોઈએ. આ પહેલો જ સમોસો છે, પહેલો જ સમોસો તો મારે ન્યાય જોઈએ. 18 સમોસા ખાઈને હાથ ખંખેરે છે પેલો. બોલો ભાઈ જાય દેખો ખાલી 18 સમોસા ખાઈને વટી રહ્યા. ભાઈ શું કહેવાનું તમારું? 18 સમોસા ખાધા ભાઈ તમે ભાઈ આજે? આજે 18-19 સમોસા હતા ભાઈ. મારે ન્યાય જોઈએ. આ પહેલો જ સમોસો ખાધો. એમ કહે છે કે 11 સમોસા ખાધા. 12 ખાધા ના 13મો મારા લાલુભાઈ ઉભા છે ત્યાં, હિતેશભાઈ ઉર્ફે લાલુ. ગેંગસ્ટર માણસ છે તું. ઉર્ફે લાલુ. આજે અને જો અમે ભાઈ ઠાકોર સમાજની સમૂહ લગ્નની મિટિંગમાં આવ્યા હતા. બરાબર, મિટિંગ પતી ગઈ છે, બધું સુખ શાંતિથી પતી ગયું છે. અને આગળનું અમારા જે બી કેવું હશે એ મારા હિતેશભાઈ કહેશે. હવે આપણો બીજો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ અને આગળ ત્રીજા બ્લોગમાં મળીશું. ત્રીજા બ્લોગમાં ખબર નહીં આમાંથી કયા ભાઈબંધો હશે,
કદાચ તો 99% તો બધા હશે જ, પણ કદાચ વધી બી જાય ને ઘટી બી જાય એવું હોય છે. આ લાલુભાઈ ઉર્ફે તો અમારા 100% અમે 100% બે હાથે ને બે હાથે. ચાર પાંચ જણા તો ફિક્સ જ છીએ કે ચાર પાંચ અંદર જણા. હોઈશું ને હોઈશું. શું કે મારા કલેજા ત્રીજા બ્લોકમાં મળીએ. જય શ્રી રામ. શ્રી રામ.